હું વિવેક બાબરિયા. આમ તો ઘણી વખત અલગ અલગ વિડીયો મૂકતો હોઉં છું. આજે કે એક વન વિહાર રિસોર્ટ એટલે કે આપણે જોઈએ તો બોરવાવ ધાવા રોડ ઉપર વન વિહાર રિસોર્ટ સારામાં સારું છે, ફેમિલી માટે પણ સારું છે. અને આમ તો આપણા ગુજરાતની અંદર પ્રખ્યાત છે કે તાલાળા ગીરની અંદર જવું હોય તો સૌથી સારામાં સારું હોય તો વન વિહાર રિસોર્ટ, કે અહીંયા વિલાઓ આવેલી છે, અલગ અલગ સ્વિમિંગ પુલ છે, બાળકો માટેની રાઇડ્સ છે અને અનેક એક્ટિવિટી અહીં વન વિહાર રિસોર્ટની અંદર છે. તો હું વિવેક બાબરિયા આજે અહીંયા વન વિહાર રિસોર્ટની અંદર રાત્રિ રોકાણ માટે અમે ફાર્મ હાઉસ ઉપર આવેલા હતા. તો મને વન વિહાર રિસોર્ટ એટલું સારું લાગ્યું કે હું બધાને વિનંતી કરું છું કે ઓલ ગુજરાતમાંથી ઓલ ઇન્ડિયા લેવલેથી કોઈ પણ ફરવા લાયક કે તાલાળા ગીર સોમનાથની મુલાકાતે આવતા હોય ગીર વિસ્તારની અંદર ફરવા માટે, તો વન વિહાર રિસોર્ટ છે તે બેસ્ટમાં બેસ્ટ રિસોર્ટ છે. તો સારામાં સારો રિસોર્ટની અંદર સારી એવી સુવિધા કે અહીં વન વિહાર એવું રિસોર્ટનું નામ રાખવામાં આવેલું છે. વન એટલે કે વન, આંબાઓ, નારિયેળીઓ, બગીચાઓનું મોટામાં મોટું છે. વિહાર એટલે કે તમે એની અંદર વિહાર કરી શકો છો. તો હું આગળનું નેક્સ્ટ કે અહીંયા થોડી એની સાઈડ ઓફિસ ઉપર મુલાકાત કરાવીશ અને એમની શું શું સુવિધાઓ છે એના વિશે આપણે વિડીયો દ્વારા તો આપણે વન વિહાર રિસોર્ટની શું શું સુવિધાઓ અને શું અહીંયા કોઈ પણ આવે છે પર્યટકો ફરવા લાયક તો એમને આપણે ઓફિસ ઉપર મુલાકાત કરાવશું. અહીંયા આવજો એમના મેનેજર સાહેબ છે કે વન વિહાર રિસોર્ટના. તો તમારા રિસોર્ટની અંદર ઘણા ટાઈમથી આ રિસોર્ટ સ્થાપાયેલો છે, તો અહીંયા કેવી કેવી સુવિધાઓ મળે છે? સ્વિમિંગ પુલ એક્ટિવિટી, લક્ઝરી રૂમ અને સુપર ડિલક્સ, ડિલક્સ રૂમ, લક્ઝરી રૂમ જગર વ્યૂ. ઓકે, અહીંયા સ્વિમિંગ પુલ છે 2, બાળકો માટેના પણ સ્વિમિંગ પુલ છે અને અલગ અલગ રાઇડ્સ કે બાળકો માટે છે. પછી કે અહીંયા લક્ઝરી રૂમ છે, પછી લક્ઝરી વિલા છે અને અલગ અલગ એક્ટિવિટી કે સાંજના અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમો થતા હોય છે અને સારામાં સારી સુવિધાઓ આપવામાં આવે છે. તો ઓલ ગુજરાત લેવલેથી અથવા ઓલ ઇન્ડિયા લેવલેથી કોઈ પણ પર્યટકો આવે સાસણગીર સોમનાથ ફરવા માટે તો ધાવા રોડ ઉપર, બોરવાવ ધાવા રોડ ઉપર વન વિહાર રિસોર્ટ કે સારામાં સારી સુવિધા આપતો રિસોર્ટ છે. તો અહીંયા આપણે એની મુલાકાત આજે લીધી તો મને પણ સારું લાગ્યું અને અહીંના અનુભવ પ્રમાણે હું તો એમ કહું છું કોઈ પણ પર્યટકો આવે તો વન વિહાર રિસોર્ટની એકવાર મુલાકાત લેવીને ચોક્કસ જોઈએ. તો હું તમને રેસ્ટોરન્ટની મુલાકાત લેવડાવી. વન વિહારની અંદર રેસ્ટોરન્ટ કેવું છે, ઉપર છે તો કોમ્યુનિટી હોલ છે, મીટિંગ કરવા માટેનો પણ સ્થળ છે અને અહીંયા ભોજન લેવા માટેનું રેસ્ટોરન્ટ કેવું છે એની પણ આપણે મુલાકાત શોર્ટ ટાઈમમાં કરાવશું. આવજો ભાઈ. વન વિહારનું રેસ્ટોરન્ટ છે. અહીં બપોરનું જમવાનું, સાંજનું જમવાનું અને સવારના નાસ્તાની વ્યવસ્થા અહીંયા જ બધી કરવામાં આવે છે. તો અહીંયા ફેસિલિટી ટોટલી આપવામાં આવે છે જમવા માટેની સારામાં સારી. તો હું વિવેક બાબરિયા અવારનવાર તમને વન વિહાર રિસોર્ટ વિશે માહિતી આપું છું. તો સારામાં સારું છે અને આગળ હું તમને નેક્સ્ટ પાછું બતાવીશ. આપણે વિલાઓની એન્ટ્રી કરશું. સૌપ્રથમ ભગવાનના ચરણોમાં આપણે વંદન કરી, જય શ્રી કૃષ્ણ કરી અને આપણે વન વિહાર રિસોર્ટના વિલાઓની મુલાકાત કરશું કે અહીંયા સુવિધાઓ કેવી કેવી આપવામાં આવે છે અને સારામાં સારી સુવિધાઓ છે. તો ભગવાનના ચરણોમાં જય શ્રી કૃષ્ણ કરી આપણે વન વિહાર રિસોર્ટના વિલાઓની મુલાકાત લેશું. તો વન વિહાર રિસોર્ટના વિલાઓ જે છે આધુનિક સુવિધા સાથેના અને સારામાં સારાઓ છે. કે અહીંયા ફર્સ્ટ નંબર કહીએ તો તાલાળા ગીરની અંદર આ જે વન વિહાર દ્વારા વિલાઓ બનાવેલા છે તો ફર્સ્ટ નંબરના છે. તો હું વિલાઓની મુલાકાત કરાવીશ. પ્રથમ આપણે વિલાઓની અંદર પ્રવેશ કરશું તો અહીંની ફેસિલિટી જુઓ. તો 1 નંબરના બેડ કે 1 નંબરના બેડ છે, સાથે બાળકો હોય તો બાળકો માટે પણ સુવિધા છે. આપણે જોઈએ તો આધુનિક સુવિધાઓથી ભરપૂર છે. અહીંયા જંગલ વ્યૂ, બારોબાર તમને જંગલ વ્યૂ સીધું દેખાશે કે કોઈ પ્રાણી પશુ પંખી નીકળે તો તમે આરામથી જોઈ શકો એના માટે અહીંયા જંગલ સીધું જ નેચર જંગલ છે. તો હું આગળ કે અહીંયા સુવિધાઓ છે અલગ અલગ કે બાથરૂમ એરિયા પણ સારા એવા આપ્યા છે અને સુવિધાથી ભરપૂર છે. તો કોઈ પણ આવે અહીંયા તો વન વિહારના સ્ટાફ દ્વારા સારામાં સારી સુવિધાઓ આપવામાં આવે છે. તો ભવિષ્ય માટે તાલાળા ગીર સોમનાથ તમે ફરવા આવવા માંગતા હોય તો તમારે અવશ્ય વન વિહાર રિસોર્ટની મુલાકાત લેવી જોઈએ.
ગાર્ડન એરિયો કે વન વિહાર રિસોર્ટમાં નાની એવી કોઈ પ્રસંગ કરવો હોય, તમારે લગ્ન છે, સગાઈ છે, અથવા કોઈ નાની એવી આપણે કોઈ ઉજવણી હોય, મેરેજ એનિવર્સરી છે, કોઈ જન્મદિવસની ઉજવણી, તો અહીંયા ગાર્ડન પણ સારું એવું છે કે અહીંયા ગાર્ડનની અંદર પણ ઘણી એવી સુવિધા છે. તો અહીંયા બાજુમાં જ સ્વિમિંગ પુલ આપેલો છે, તો હું સ્વિમિંગ પુલની પણ તમને મુલાકાત કરાવીશ. તો વન વિહાર રિસોર્ટનો સ્વિમિંગ પુલ છે, બાળકો માટે પણ અલગ સુવિધાવાળો છે અને સારામાં સારો છે. તો હું તમને અહીંયા સ્વિમિંગ પુલ છે, તો સારામાં સારો સ્વિમિંગ પુલ પણ છે કે કોઈ અહીંયા ઉનાળાની ગરમીમાં આવે નાહવા માટે, તો પણ સુવિધા સારામાં સારી વન વિહાર રિસોર્ટ દ્વારા અહીંયા વ્યવસ્થા કરેલી છે અને નજીવા એવા પેકેજની અંદર તમને સુવિધા ખૂબ સારી આપે છે. તો અહીંયા વન વિહાર દ્વારા સારામાં સારી કે કપલ એટલે કે ફેમિલીની અંદર કોઈ આવતા હોય ફેમિલીઓ, તો એમના માટેની પણ આધુનિક સુવિધાવાળા નાના નાના ટેન્ટવાળું જોઈએ તો ટેન્ટ ગણી તો ટેન્ટ, અને આપણે જોઈએ રૂમ ગણી તો રૂમ, એવી પણ સરસ સુવિધાઓ અલગ અલગ આપેલી છે. તો હું વિવેક બાબરિયા તમને અવારનવાર વિડીયોના માધ્યમ દ્વારા બતાવતો હોઉં છું કે અહીંયા પ્રકૃતિ જેવું લાગે છે કે લાકડા હોય, લાકડામાંથી બેડ બનાવેલા હોય તેવું આખું ફર્નિચર આપેલું છે. અને એમ જોઈએ તો સારામાં સારી સુવિધાવાળું છે. તો ભાઈ બતાવજો કેમેરામેન. તો અહીંયા ફેમિલી માટેની વન વિહાર રિસોર્ટ દ્વારા સારામાં સારી વ્યવસ્થા છે. તો આપણે જોઈએ તો આ બાજુ પણ વ્યવસ્થા છે, આ બાજુ પણ વ્યવસ્થા છે, અને પ્રકૃતિને લગતું કે જેનું નામ છે વન વિહાર, તો એવી જ સુવિધાઓ આપવામાં આવે છે કે જે અહીંયા જમવાની પણ વ્યવસ્થા સારી એવી છે, નાસ્તાની એટલે કે બ્રેકફાસ્ટની વ્યવસ્થા પણ સારી એવી છે. તો હું કે કોઈ મોટું ફેમિલી એવું તો એમના માટેની વ્યવસ્થા બતાવું છું કે કોઈ 6 વ્યક્તિ કે 7 વ્યક્તિ એવા તો એમની પણ વ્યવસ્થા કેવી છે એ પણ અહીંયા બતાવીશ રૂમમાં. તો તમને આ રૂમની પણ મુલાકાત કરાવીશ કે અહીંયા જે સુવિધા દેવામાં આવે છે તે 1 નંબરની છે અને સારામાં સારી છે. તો કેમેરામેન હું તમને બતાવીશ કે બતાવજો જી થોડું કે અહીંયા ટીવીની પણ સુવિધા દેવામાં આવે છે અને અહીંયા સારી વ્યવસ્થા કે બેડ પણ સારી કન્ડિશનના અને રૂમ પણ સારી કન્ડિશનના આપવામાં આવે છે અને તમારા પેકેજ પ્રમાણે આ રૂમની સુવિધાઓ. તો આ પ્રકૃતિના ખોળે ખીલેલું છે વન વિહાર રિસોર્ટ કે આપણે ઉપરથી પણ નજારો જોઈએ તો 1 નંબર 1 નંબર અને સારામાં સારો છે અને ગ્રીનરીવાળો અને આંબાના બગીચાઓથી ઢાક થયેલું છે. આ વિડીયોના માધ્યમ દ્વારા વન વિહાર રિસોર્ટની સુવિધાઓ મેં તમને બતાવવામાં આવી છે. તો તમારે વન વિહાર રિસોર્ટનો સંપર્ક કરવો છે તો આપણે અહીંયા ધાવા રોડ ઉપર આવે છે, બોરવાવ ધાવા રોડ ઉપરથી નજીકના એરિયાની અંદર કે જંગલ સફારીની અંદર છે. તો મેં તમને આખો વિડીયો બતાવેલો છે. તો નીચે આપેલા કોન્ટેક્ટ નંબર જે વન વિહાર રિસોર્ટના છે તો એનો સંપર્ક કરી તમે એડવાન્સ બુકિંગ પણ કરાવી શકો છો અને તમે અગાઉથી બુકિંગ કરાવી શકો છો કે તમે ફેમિલીમાં આવતા હોય, કોઈ ગ્રુપમાં આવતા હોય તો અગાઉથી તમે કોન્ટેક્ટ કરી શકો છો અને નીચે આપેલો નંબર ઉપર તમે 100% કોન્ટેક્ટ કરી અને અગાઉ એડવાન્સ બુકિંગ પણ કરાવી શકો છો. તો હું વિવેક બાબરિયા સૌને કહું છું કે તમે તાલાળા સોમનાથ જો આવતા હોય તો તમારે વન વિહાર રિસોર્ટની મુલાકાત લેવી જોઈએ.